હા, આવતીકાલે અમારી આવી કોઈ પરિસ્થિતિ આવી, અમે કોઈ પ્રોબ્લેમમાં ફસાયા, તમે અમારી મદદ નહીં કરો. ના રશ્મિબેન, ભગવાન તમારી સાથે એવું ક્યારેય નહીં કરે. જીવનમાં આવું ક્યારેય નહોતું વિચાર્યું, પણ સાચા અર્થમાં રાધાના મળ્યા પછી એ સમજાયું કે જે આપણને સંઘર્ષમાં સાથ આપે, હિંમત આપે, સાચા અર્થમાં એ જ આપણા સગા. અને જે અમારી સાથે થયું છે એ તો કોઈ સાથે ના થવું જોઈએ. બસ બસ ઉર્મિલાબેન, હવે તમારો વનવાસ પૂરો થયો. આવતીકાલે તમને તમારું સામ્રાજ્ય પાછું મળી જશે. આવતીકાલે જો મને મારા પાવર્સ પાછા મળી ગયા તો સૌથી પહેલા ભગવાનનો અને પછી તમારો આભાર માનીશ. અને ત્યાર પછી જેણે મારા પરિવારની આવી હાલત કરી છે એને એવો પાઠ ભણાવીશ કે એની જિંદગીની ભીખ માંગશે. હા, ગુનેગારને એને કરેલા ગુનાની સજા તો અપાવવી જ જોઈએ. હા રશ્મિબેન, એને એવી સજા અપાવીશ કે એને સપનામાં નહીં વિચાર્યું હોય. મેડમ, હા, મને લાગે છે આવા માણસની મદદ કરવી કે મદદ લેવી એ યોગ્ય નથી મેડમ. વોટ ડુ યુ મીન? તમે કોની વાત કરો છો? એ જ જે હમણાં તમારી સાથે વાત કરતા હતા. આ તમે શેના પરથી કહી શકો છો? તમે કોઈની પણ સાથે વાત કરતા હો, કંઈ પણ વાત કરતા હો, ત્યારે તમે મને ત્યાંથી જવા માટે કહ્યું છે? આજ સુધી તમે મને ક્યારે પણ નથી કહ્યું, કારણ કે તમે મને તમારો અંગત માણસ માનો છો અને મને એ માણસ ઉપર જરાય વિશ્વાસ નથી. મેડમ, મારા માટે તમારી સેફટી ઇમ્પોર્ટન્ટ છે, પણ તમે મને ત્યાંથી જવા માટે કહ્યું. મને ખબર છે પાન ખાવું તો એક બહાનું હતું કે જેથી કરીને એ મને તમારાથી દૂર મોકલી શકે અને તમારા મગજમાં કંઈક અલગ જ ભેળવી શકે. પીકેની વાત સાવ નકારી શકાય એવું તો નથી જ. એની વાત સાચી છે એવું પણ નથી માનતી, પણ એકવાર વિચાર કરવો જરૂરી છે. કદાચ તમને મારી વાત ઉપર હમણાં વિશ્વાસ નહીં બેસે, પણ ભવિષ્યમાં તમારી સાથે ખોટું ન થાય ને એ ચેતવવું મારી ફરજમાં આવે છે. એટલે મેં તમને કહ્યું, જો તમને મારી વાતનું ખોટું લાગ્યું હોય ને તો મને માફ કરજો. ના ના, તમારી વાત ખોટી નથી. તમે તો મારા સારા માટે જ કહો છો ને. બાય ધ વે, થેન્ક યુ. હું આ વાતનું ધ્યાન રાખીશ. પેલા ધનરાજે જાણી જોઈને મને પાન લેવા મોકલ્યો છે કે જેથી એમની વચ્ચે થતી વાતો હું સાંભળી ન શકું. મને લાગે છે આ વાત મારે રાધાભાભી અને સૌર્યભાઈને જણાવવી જ પડશે. ના ના, આ ધનરાજ કોણ છે ને એના વિશે પહેલા પૂરતી માહિતી મેળવી લઉં, પછી જ એમને જણાવું. હવે આની માહિતી મને ક્યાંથી મળશે? કોર્ટમાં જઈને હારવા કરતા તારી બધી પ્રોપર્ટી ઉર્મિલા નાણાવટીને પાછી સોંપી દે. એ યુદ્ધનો એક નિયમ છે કે યાર, જ્યારે આપણને એમ લાગે કે આ શત્રુ આપણા પર હાવી થઈ રહ્યો છે, આપણે યુદ્ધ જીતી શકીએ એમ નથી, એવી પરિસ્થિતિમાં યુદ્ધ કરીને પોતાનું નુકસાન કરવા કરતા સરેન્ડર થઈ જવું બેસ્ટ રસ્તો છે. પછી જ્યારે આપણો શત્રુ ગાફેલ હોય ત્યારે પાછળથી વાર કરીને આપણે જે ગુમાવ્યું છે એ બધું આપણે પાછું મેળવી શકીએ. એકવાર કોઈ વસ્તુ આપણે કોઈ બીજાને પાછી આપીએ ત્યારે એ વસ્તુ પર ખાલી એ વ્યક્તિનો જ હક છે એવું નથી. આપણો પણ એટલો જ હક છે જેટલો હક એ વ્યક્તિનો છે. યુદ્ધમાં સરેન્ડર કરવું એ હાર નથી. પીકેની વાત પણ સાચી છે. હું ધનરાજની વાત પર આટલી જલ્દી કેવી રીતે ટ્રસ્ટ કરું? ક્યાંક એવું તો નહીં હોય ને કે કોર્ટનું ડિસિઝન મારી ફેવરમાં આવવાનું હશે એટલે રાધાએ, શૌર્યાએ કે પછી આરપીએ જ ધનરાજને મોકલ્યો હશે? બની શકે છે.
રાણા સાહેબે કહેલી વાતો પરથી તો એવું લાગે છે કે એફઆઈઆર પપ્પાએ ગાયબ કરાવી હશે. પણ જો પપ્પા નિર્દોષ છે તો પછી એમને આવું કરવાની શું જરૂર પડી હશે? હું જ્યાં સુધી મારા પપ્પાને ઓળખું છું ને, એ તો પારકાનું પણ ધ્યાન રાખીને એમની મદદ કરતા હોય છે. નીતા હોય તો એમની સગી બહેન છે, એમની સાથે આવું ના કરી શકે. ધનરાજે જ મને સામે ચાલીને પ્રોપર્ટી પાછી આપવાનું કહ્યું હતું, જેથી કરીને હું બધાના દિલ જીતી શકું. ઓ ગોડ, હવે હું શું કરું મને કંઈ નથી સમજાતું. અને જો કર્યું હશે ને તો એની પાછળ ચોક્કસ કંઈક સ્ટ્રોંગ કારણ તો હશે જ. અને હમણાં સુધી ધનરાજ ગાયબ હતો. હવે જ્યારે કોર્ટની ડેટ નજીક આવી છે ત્યારે જ અચાનક પ્રગટ થઈ ગયો. ના ના, મારે વિચાર કરવો પડશે. આજની રાત મારા ફ્યુચર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મારે સમજી વિચારીને પગલું ભરવું પડશે. ઘણીવાર તો મનમાં આવે છે કે એકવાર હિંમત કરીને પપ્પાને જ પૂછી જોઉં કે હકીકતમાં શું બન્યું હતું. અને મને વિશ્વાસ છે કે મારા પપ્પા મારાથી જૂઠું તો નહીં જ બોલે. મારી નાની સરખી પણ ભૂલ મારી બધી મહેનત પર પાણી ફેરવી નાખશે. મારે બધા જ પાસાઓનો વિચાર કરીને ડિસિઝન લેવું પડશે. હા શૌર્યભાઈ, બોલો ને. ભાભી, આવતીકાલે સવારે આપણે રામાણી સાહેબને મળવા જવાનું નક્કી તો કર્યું છે, પણ આવતીકાલે તો આપણી કોર્ટની તારીખ છે. હે ભગવાન, આ બધી માહિતી મેળવવામાં હું એ તો ભૂલી જ ગઈ. એક કામ કરીએ, આપણે કોર્ટમાં તો 11 વાગે જવાનું છે ને, તો આપણે સવારે 9 વાગે નીકળી જઈએ અને ત્યાંથી સીધા કોર્ટમાં પહોંચી જઈશું. ભાભી, આઈડિયા તો સારો છે, એવું જ કરીએ. શૌર્યભાઈ, મને એક બીજો વિચાર પણ આવે છે. કયો વિચાર ભાભી? આપણે બીજે બધેથી માહિતી મેળવવા કરતા હું જ ડાયરેક્ટ પપ્પાને જઈને પૂછી લઉં ને કે હકીકતમાં શું બન્યું હતું. ભાભી, મેં તો તમને કેટલી વાર કહ્યું હતું, પણ તમે જ તૈયાર નહોતા. સોરી, મેં તમારી વાત ના માની. આમ તો તમે સારું કર્યું ભાભી. હમણાં સુધી આરપી સરને અંદાજો પણ નહીં હોય કે આપણે આ કેસની ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ. જો એમને અણસાર પણ આવ્યો હોત તો આ કેસ વિશે આપણને માહિતી ના મળી હોત. એ કેવી રીતે? જુઓ, જેવી રીતે રામાણી સાહેબને કહીને એફઆઈઆર ગાયબ કરાવી, એવી જ રીતે રામાણી સાહેબને કહીને રાણા સાહેબને ચૂપ કરાવી દીધા હોત તો પછી આપણને ખબર જ ના પડી હોત કે આરપી સરે રામાણી સાહેબને કહીને આવું કંઈ કરાવ્યું હશે. હા, તમારી આ વાત પણ સાચી છે. ઠીક છે ભાભી, તો કાલે સવારે 9 વાગે તમે તૈયાર રહેજો. હું તમારી ગેટ પર રાહ જોઈશ. ઠીક છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ ભાભી. હવે બસ આજની રાત છે. આવતીકાલે પાવર ઓફ એટર્નીનો કેસ પણ જીતી જઈશું અને રામાણી સાહેબ સાથે વાત થશે એટલે મીતા ફોઈવાળા કેસમાં પપ્પા દોષી છે કે નહીં એ પણ ખબર પડી જશે. આપણે 10:15 વાગ્યે કોર્ટમાં જવા નીકળીશું. કોણ કોણ આવી રહ્યું છે? હું, રાધા, શૌર્ય અને હર્ષ અમે આવીશું. હર્ષ, તારે ઓફિસે જવાનું છે ને? ના અંકલ, મેં આજે રજા લીધી છે. ધેટ્સ ગુડ. રાધા અને શૌર્ય દેખાતા નથી. આ રાધા આવી ગઈ. પણ શૌર્ય ક્યાં છે? હવે અમને શું કહું? મારે કોઈ સોલિડ કારણ આપવું પડશે, નહીં તો જવા નહીં દે. શૌર્યભાઈએ મીડિયાવાળાને પણ કહી રાખ્યું છે અને એ લોકો પણ આપણા કેસમાં કેવી રીતે કિયારાએ મમ્મીજી સાથે છેતરપિંડી કરી છે આ વાતને કવર કરવાના છે. અને હું ને શૌર્યભાઈ હમણાં મહિલા આયોગવાળાને પણ મળવા જઈએ છીએ જેથી કિયારાને એક્સપોઝ કરી એને વધુમાં વધુ સજા આપી શકીએ. અરે વાહ, મને આ ખૂબ ગમ્યું. કિયારાને સજા કરાવવા માટે તમે લોકો પણ તૈયારી કરી રહ્યા છો, મને એની ખબર જ નહોતી. પપ્પા, આપણે બધાએ કિયારાને પાઠ ભણાવવો જ જોઈએ અને સાથે સાથે આપણે સમાજમાં એવો દાખલો પણ બેસાડવો જોઈએ જેથી ફરીથી કોઈ આવું કરવાની હિંમત પણ ના કરે.
વાહ રાધા, તારી વાત તો એકદમ સાચી છે. ગુનેગારને ફક્ત સજા જ અપાવવી એ પૂરતું નથી, પણ એ ફરીથી કોઈ ગુનો ના કરે એ માટે સમાજના ભાગ રૂપે આપણે પણ પ્રયત્ન કરવા જોઈએ, અને તું એ જ કરી રહી છે. વેરી ગુડ બેટા. હા, અને એ માટે મારે અને શૌર્યભાઈએ અત્યારે જ એમને મળવા જવું પડશે. તો પછી કોર્ટમાં કેવી રીતે જશો? અમે લોકો સીધા એમને મળીને ત્યાંથી જ કોર્ટમાં આવી જઈશું. હા, તમને જો મારી કંઈ હેલ્પ જોઈતી હોય તો હું તૈયાર છું. હું પણ તમારી સાથે આવું. ના ના પપ્પા, તમે હર્ષભાઈ અને મમ્મીજીને લઈને કોર્ટમાં જાઓ, અમે તમને ત્યાં જ મળીશું. ઠીક છે બેટા. મમ્મી, હું નીકળું છું. હું રાધાને મળી ત્યારે એ કેટલી સરળ અને શાંત હતી, અને હવે જો બધા કામ પોતાની મેળે કરી લે છે. વહુ કોની છે? એ વાત તો સાચી છે. હવે મારી ધરોહરને આગળ વધારવા વાળી મળી ગઈ છે, એટલે હવે હું નિશ્ચિંત છું. છેલ્લા 2-4 દિવસથી રાધાનું વર્તન મને શંકાસ્પદ લાગે છે. રાધા જે કહીને ગઈ એ સાચું છે કે પછી એવું કંઈક કરી રહી છે જેની મને જાણ ન થાય? એ મારાથી કશું છુપાવી તો નથી રહી ને? આ ભાભીને આટલું મોડું કેમ થઈ ગયું? ક્યાંક આરપી અંકલે રોકી તો નહીં લીધા હોય ને? ભાભી આટલી વાર કેમ લાગી? કોઈને શક તો નથી થયો ને? ના ના, હું બધાને સમજાવીને આવી છું. ઠીક છે, બેસો. બેસી ગયા? હા. બહુ મહેનત કરીને આ પાવર ઓફ એટર્ની મેં મેળવી છે. આજે કોર્ટનું ડિસિઝન આવશે કે આ મારી પાસે રહેશે કે પછી પેલી ઉર્મિલા નાણાવટીના હાથમાં જશે. ગણતરીના કલાકો રહ્યા છે. મારે ડિસિઝન લેવું જ પડશે. મારે કોર્ટમાં જવાનું કે પછી ધનરાજના કહેવા પ્રમાણે હું સરેન્ડર કરું. ગમે તે થઈ જાય, પણ જીત તો મારી જ થવી જોઈએ. ક્યાં જવાનું છે? મને નથી ખબર. મને ખ્યાલ છે ત્યાં સુધી કોર્ટમાં આજે તમારી તારીખ છે ને? તમને કોણે કહ્યું? તે દિવસે તમે ફોન નહોતો ઉપાડતા ને, એટલે તમારા વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. ત્યારે મને ખબર પડી. તમે ટેન્શન ના લેશો મેડમ, ઉપરવાળો હંમેશા સત્યના પક્ષમાં જ નિર્ણય આપશે. ઉપરવાળો? મને એના પર જરાય ભરોસો નથી, કારણ કે એને મને આજ સુધી કંઈ જ નથી આપી. આજે મારી પાસે જે કંઈ પણ છે ને એ મેં જાતે મેળવ્યું છે. ક્યાં જવાનું છે? બોલો ને મેડમ. તમારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાઓ. પાર્ટી સખત ટેન્શનમાં છે.
શૌર્યભાઈ, કિયારાની ગાડી ક્રોસ થઈ, જોઈ તમે? એનું ધ્યાન હતું આપણા પર. ના, કદાચ આપણા બંનેના ચહેરા કવર છે ને એટલે ઓળખી નહીં શકી હોય. કોર્ટનો ટાઈમ તો 11 વાગ્યાનો છે ને, તો એ આટલા વહેલા કેમ નીકળી હશે? કદાચ એના વકીલે બોલાવ્યા છે. હજુ કોઈ રસ્તો છે કે નહીં એનો પ્રયત્ન તો કરશે જ ને. હા, પણ પપ્પાએ કહ્યું છે ને એટલે મને વિશ્વાસ છે કોર્ટનો ફેસલો આપણી તરફેણમાં જ આવશે. પણ આટલા વહેલા નીકળી છે એટલે નક્કી કોઈ પ્લાનિંગ સાથે જ નીકળી હશે. કંઈ નહીં, આપણે રામાણી સાહેબને મળીને ફટાફટ કોર્ટ પહોંચવું પડશે. ચાલો તમે. ક્યાં જવું, શું કરું, કઈ નથી સમજાતું. ક્યાં છો તમને? સવારના કેટલા ફોન કર્યા મેં તમને. શું તમારા માસી ગુજરી ગયા છે? જો એ બધું હું કઈ નથી જાણતી. મેં તમને મોં માંગ્યા પૈસા આપ્યા છે. તમારે કોર્ટમાં આવવું જ પડશે. વોટ? તમે નથી આવવાના? અરે તો કોર્ટની ડેટ બીજી લેવી હતી ને. કોર્ટમાં મારી એકલી જવું પડશે. નો નો. હેલો હેલો. ઇડિયટ, ફોન કાપી નાખ્યો. હું પણ તને નહીં છોડું. હવે આ ફોન પણ નથી ઉપાડી રહ્યો. અને તો ફોન સ્વિચ ઓફ કરી નાખે. અને તો હું મેડમ, વકીલે તો કોર્ટમાં આવવાની ના પાડી દીધી, તો હવે શું કરશું? લેટ મી થિંક. હજી સુધી આ લોકો કોર્ટમાં પહોંચ્યા નહીં હોય. એ લોકો કોર્ટમાં પહોંચે ને એ પહેલા મારે કંઈક તો કરવું જ પડશે. કોઈની હેલ્પ તો લેવી જ પડશે. હેલો, હું તમને એડ્રેસ મોકલું છું, ત્યાં પહોંચી જા. અરે અત્યારે એ બધું કહેવાનો કોઈ અર્થ નથી. મારી પાસે ટાઈમ નથી. તમે આવશો એટલે તમને જણાવીશ. હા, ફટાફટ પહોંચો. ક્યાં જવાનું છે મેડમ? એક કામ કરો, યુ ટર્ન લઈ લો. પણ ક્યાં? અરે જેટલું કહું છું એટલું કરો ને તમે. શૌર્યભાઈ, ઉતાવળ રાખો, આપણે પછી કોર્ટ પણ પહોંચવાનું છે. ઓકે ભાભી. શૌર્યભાઈ, મને કેમ એવું લાગે છે કે પાછળ પેલો બાઇક વાળો આપણો પીછો કરી રહ્યો હોય. કોણ? ભાભી, ક્યાંક એવું તો નથી ને કે આરપી અંકલને આપણા પર શંકા ગઈ હોય અને આપણા પર ધ્યાન રાખવા માટે કોઈને પાછળ મોકલ્યો હોય? બની શકે છે. એ દિવસે આપણે ઘરે પહોંચ્યા ત્યારે મેં તમને નહોતું કહ્યું કે મને કોઈ આપણું પીછો કરતું હોય એવું લાગે છે. હમણાં ખબર પડી જશે. ના ભાભી, જો એ આપણો પીછો કરતો હોત તો જેમ આપણે રોકાયા એમ એ પણ રોકાયો હોત ને. હા ઠીક છે, જવા દો, આપણને મોડું થાય છે. હા ભાભી. કિયારા કોર્ટના રસ્તાની વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી અને આ બાઇક વાળો, આપણે આ કિયારાની તો કોઈ ચાલ નહીં હોય ને. અને આ કિયારા અત્યારે આટલા વહેલા ક્યાં ગઈ હશે? ઉર્મિલાબેન, તમે નિશ્ચિંત રહેજો. આજે ગમે એ થઈ જાય, પાવર ઓફ એટર્ની તમારા હાથમાં આવીને જ રહેશે.
કિયારા રાજેશ સરના ઘરે કેમ આવી છે? ક્યાંક આ લોકોને કોર્ટમાં જતા રોકવા માટે તો નહીં આવી હોય ને? યસ અંકલ, આઈ થિંક હવે આપણે નીકળવું જોઈએ. હા હા ચાલો. સાચવીને જજો. રશ્મિબેન, બધું ઠીક તો થશે ને? પાવર ઓફ એટર્ની તમારા હાથમાં આવી જ સમજો. એક મિનિટ, કોઈએ ક્યાંય નથી જવાનું.